શ્રી વલ્લભાધીશ કે गिरिराज तरण के श्याम सुंदर श्यामने महाराणी की श्री गुसाई जी परम दयाल की श्री गोकुल नाथ की दाव दयाल की श्री नवनीत प्रिया लाल की अपने माथे बिराता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जैसे जय श्री कृष्ण। ग्रीष्म ऋतु उनाळो गरमी केवी पड़े के रस्ता में अत्यारे आपणे निकळ्या होईए तो ट्राफिक तो ना मळे पण कोई लोकोय ना मळे तो आपणा प्रभु तो फूलथी वधु कोमळ छे, माखणथी वधु कोमळ छे, तो एने आ गरमी केवी रीते सहन थाय? तो वल्लभ गुसाईजी, गोकुलनाथजी, हरिरायजी, द्वारकेशजी बधाए प्रभुना तत्सुखनो जे विचार कर्यो छे एवो कदाच दुनियामां कोई आचार्यए प्रभुना तत्सुखनो विचार कर्यो नथी। दरेक मंदिर में जुओ तो झरीना वाघा होय, वस्त्र होय, हीरा होय, मोती होय, माणेक होय, आभरण होय, पण तमे पुष्टिना कोई पण मंदिर में जाओ तो एकदम आडबंध झीणो मलमलनो का मोतीनी एकादी माळा होय, का छीपनी होय, का चंदननी होय के जे धारण करवाथी ठाकोरजीने ठंडक लागे। उनाळामां लग्न होय तो आपणने पण घरेणां पहेरवा गमता नथी, एम आपणा घरे आपणा माथे बिराजता आपणा ठाकोरजीने पण गरमी एवी लागे छे, ठंडी एवी लागे छे अने वरसादमां भले कुंज निकुंजमां होय तो पलळवानी एवी मजा आवे कि यशोदा मैयाए सरस तैयार कर्या होय, आँखमां काजळ आंज्યું होय, माथे मोरपींछ धारण कर्या होय, गळामां गुंजा माला होय, हाथमां लकोटी होय, वेणु वगाड़ता होय अने यशोदा माँ एम के लाला देख बारिश आने की तैयारी है, बार मत जइयो। ठाकोरजी रोक्या रोकाय नहीं, कारण ठाकोरजीने वरसाद गमे एवो कोईने गमतो नथी। तो ठाकोरजी एवा दौड़ीने बहार जाय अने बहार एवा लपटी पड़े कि आँखमांथी काजळ रेलाई जाय, तिलक कर्युं होय ए रेलाई जाय, गुंजामाळा ऊंधी जती थई जाय, मोरपींछ ત્રાસું થઈ જાય અને આ દ્રશ્ય જોઈને ગોપીઓ એવા રાજી થાય કે માએ કેવા સુંદર તૈયાર કરી સોળે શણગાર સજી અને પ્રભુને બહાર ખેલવા મોકલાતા, પણ ઠાકોરજીએ તો પોતે આપણી સાથે આપણા જેવા થઈને આપણી સાથે ખેલવા આવી ગયા। એવી જ રીતે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણી જેમ જ રહે છે। એને કંઈ આપણે રોજ 56 ભોગ નથી ધરાવતા। આપણે શાક ભાત રોટલી ખાઈએ તો ઠાકોરજી એ જ આરોગે છે। આપણે ઠાકોરજીને ફક્ત ગુંજામાળા ધરાવીએ તો ઠાકોરજી કોઈ દિવસ નથી કહેતા કે મને સાચા હીરા મોતી માણેકે ધરાવો। ઠાકોરજી ભાવના ભૂખ્યા છે। એનો મતલબ એમ નહીં કે આપણે 50,000ની સાડી પહેરીએ અને ઠાકોરજી પુષ્ટ થઈને આવ્યા હોય અને પછી આપણે ઠાકોરજીને જે 5 રૂપિયાના 4 વસ્ત્ર લાવ્યા હોય એ 20 વર્ષના એના વસ્ત્ર હોય, આવા ભાવની વાત કરતી નથી। યથા દેહે તથા દેવે, તમે જેવી રીતે રહ્યો છો એવી રીતે ઠાકોરજીને રાખો। વલ્લભને ખબર હતી કે આપણે ઠાકોરજી સુધી નહીં પહોંચી શકીએ એટલે ઠાકોરજી કે કાંઈ વાંધો નહીં વલ્લભ, એ જેવી રીતે રહે છે એમ રહીશ। એ નાની ઓરડીમાં રહેતો હશે તો એની સાથે ઓરડીમાં રહીશ, એ ખીચડીને છાશ ખાતો હશે તો હું ખીચડીને છાશ ખાઈશ।
એ સૂત્રા વસ્ત્ર ધારણ કરતું હશે તો વલ્લભ હું એવી રીતે રહીશ, એ જેમ રાખશે તેમ રહીશ. પણ મારા વલ્લભે પધરાવી દીધા એટલે એને છોડીને હું આજે નહીં, કાલે નહીં, ક્યારેય ક્યાંય જઈશ નહીં. આપણા ઘરે થોડી અવ્યવસ્થા હોય તો આપણી દીકરીના સાસરે કરોડોપતિ હોય અને આપણે એક રૂમ રસોડામાં રહેતા હોય તો જમાઈ એમ કે તું મમ્મીને ત્યારે હું હોટેલમાં રહીશ, મને ફાવશે નહીં. આપણા ઠાકોરજી ક્યારેય નથી કહેતા કે મને આ પતરાવાળામાં નહીં ફાવે, મને તો એસી હોલ જ જોશે, મને તો એસી મારું મંદિર જોશે. પ્રભુ તો કહે છે તું જેવી રીતે રહેશ એવી રીતે હું રહીશ. તો આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજી આપણને અનુકૂળ છે, આપણે ઠાકોરજીને અનુકૂળ ક્યારેય થતા નથી. આપણે આપણા છોકરાને સવારે ઉઠીને પૂછીએ, તને શેનું શાક ભાવશે, તને શું ગમશે? કોઈ દિવસ ઠાકોરજીને પૂછ્યું મારા વાલા આજે તમારા માટે શેનું શાક બનાવીએ, આજે મગની દાળ કે તુવેરની દાળ કે મગ, આજે શું બનાવીએ? વલ્લભે કાનમાં જ કહી દીધું છે. વૈષ્ણવ ઠાકોરજીને પુષ્ટ કરાવીને આવ્યો અને બહાર બેઠા. વલ્લભ અંદર સેવામાં ગયા. ઓલો વૈષ્ણવ બહાર રાહ જોઈને બેઠો, ક્યારે આવે મારા વલ્લભ, બહાર ક્યારે આવે? વલ્લભ 1 કલાકે બહાર આવ્યા. અરે વૈષ્ણવ, ઠાકોરજી તો પુષ્ટ થઈ ગયા, તમે હજી ગયા નથી? જે મને તો કાંઈ આવડતું નથી, પછી હું દોષમાં પડીશ તો હું એમની અનુકૂળતા નહીં સાધી શકું, તો હું એમને ગમતું નહીં કરી શકું. તો ત્યારે વલ્લભે કીધું સાંભળ, ઠાકોરજી પુષ્ટ થયા ત્યારે એમના કાનમાં જ કહી દીધું, મારા વાલા, મારો વૈષ્ણવ રાખે તેમ રહેજો, એના દોષ સામું ક્યારેય જોશો નહીં અને મારા વૈષ્ણવની ફરિયાદ મારી પાસે કરશો નહીં. ઠાકોરજીએ વચન આપ્યું, વલ્લભ, જે વૈષ્ણવનો હાથ કરોડો વર્ષોથી વિખૂટા પડેલા તમે શોધેલા વૈષ્ણવનો હાથ મારા હાથમાં મૂકશો, એ વૈષ્ણવનો ક્યારેય ત્યાગ કરીશ નહીં અને સેવામાં 5 દોષ એને બાધા ક્યારેય નહીં કરે, રૂપ, ગંધ, સ્પર્શ, શબ્દ અને રસ. એટલે વૈષ્ણવ આરામથી ઘરે જાઓ અને ઠાકોરજીને લાડ લડાવો. જે ઠાકોરજીને લાડ કેવી રીતે લડાવવું? વૈષ્ણવ તમારા દીકરાને લડાવો છો ને? હા, એને તો બહુ લડાવું છું. તો તમે ઘરમાં કેટલા છો? 4. હવે તમે 5. હવે તમે 5. 4 + 1 નહીં, 1 + 4. 4 + 1 5 નહીં, 1 + 4 5. કારણ ઠાકોરજી થકી આપણે બધાય છીએ, આપણા વતી ઠાકોરજી નથી. આજે આટલું મોટું મકાન બાંધવું હોય તો બધાય શું કહે, કેટલા માળ કરવા છે? અત્યારે તો 3 કરવા જ, પછી જોશો. પાયો પાકો કરજો. પાયો પાકો હશે ને તો ગમે એટલા માળ કરવા હશે તો વાંધો નહીં આવે. એમ ઠાકોરજી ઘરમાં હોય એટલે આપણા જીવનનો અલૌકિક પાયો એવો પાકો થઈ ગયો કે જીવનના બધા પાસા, લૌકિક, અલૌકિક, કૌટુંબિક, સામાજિક, આર્થિક, માનસિક, બધા માળ ચણાય તો આપણે ચિંતા કરવાની જરૂર નથી. ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. હું ને તમે ગમે એટલી ચિંતા કરીએ, આપણું ચાલવાનું જ.
પાછા સુવાક્ય લખીએ ખરા, ચિંતા ચિત્તા સમાન છે. ચિંતા કરવી નહીં, ચિંતન કરવું. પણ આપણે બધા ઓલા પોપટ જેવા છીએ. પોપટને શીખવાડીએ, નવો આવ્યો હોય ને કે જો બિલાડી આવે તો ભાગી જવાનું, એટલે ઓલો બોલે બિલાડી આવે તો ભાગી જવાનું. બીજે દિવસે બોલે બોલ બિલાડી આવે તો ભાગી જવાનું, એટલે કે બિલાડી આવે તો ભાગી જવાનું. ત્રીજે દિવસે બિલાડી આવી, ઓહો આપણને તો શિકાર મળી ગયો. બિલાડીને જોઈ તો પોપટ ભાગી જવાના બદલે શું બોલ્યો? બિલાડી આવે તો ભાગી જવાનું. બેઠો રહ્યો ત્યાં ને ત્યાં, અને બિલાડી એનો કોળિયો કરી ગઈ. આપણે બધા પાઠ કરીએ છીએ, સત્સંગ કરીએ છીએ, પણ કેવું કરીએ? પોપટ જેવું. ખાલી બોલીએ છીએ, સાંભળીએ છીએ મણ જેટલું, પણ કોણ જેટલું આચરણમાં મૂકતા નથી. એના લીધે જે ફલિત થવું જોઈએ તે ફલિત થતું નથી. પણ આનંદ એ વાતનો છે કે પુષ્ટિ માર્ગમાં આજે પણ, હવે આજે આપણે જેના ઘરે આવ્યા છીએ, નીતિનભાઈ આવો, એક મિનિટ રીખો, છતાં પણ પુષ્ટિ માર્ગ આજે આપણે બધા કેમ ભેગા થયા? આટલી બધી ગરમી, આટલા બધા દૂરથી આવ્યા, પણ ફાર્મ હાઉસની અંદર આજે નાવનો મનોરથ. જવા દોજી નૌકા કિનારે કિનારે, જવા દોજી નૌકા કિનારે કિનારે. આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આજે નાવમાં બિરાજે, કેરીનો મનોરથ કરીએ. જો લૌકિક પ્રસંગ તો હું તમે આપણે બધા જ કરવાના છે. દીકરાનો બર્થડે હોય કે દીકરીનો હોય, વાસ્તુ હોય કે મેરેજ એનિવર્સરી હોય, પણ આજે અલૌકિક મનોરથ આપણા પ્રભુનો કરવાનું આપણને મન થાય, એનો મતલબ એ કે વલ્લભની આપણા ઉપર અસીમ કૃપા છે. જો પે શ્રી વલ્લભ પ્રગટ ના હોતે, વસુધા રહેતી સુની નાતર વસુધા રહેતી સુની. આજે વલ્લભ પ્રગટ ના થયા હોત તો આપણે બધા અહીંયા બેઠા હોત? આ કેરીનો મનોરથ કર્યો હોત? આ નવનો મનોરથ થયો હોત? આ બધાની પાછળ આપણે જીરો છીએ, આપણા વલ્લભ એકડા. એટલે આપણા જીરાની કિંમત કેટલી બધી વધી ગઈ. આજે કોઈ પૂછે, ઈલાબેન સાંજે 5:30 તમારા ઘરે આવીએ સત્સંગમાં? ના, આજે મારે નાવ મનોરથમાં જવાનું છે, ફાર્મ હાઉસમાં. જુઓ, અલૌકિક વસ્તુ ક્યારે કરવાનું મન થાય? જ્યારે વલ્લભ કૃપા કરે ત્યારે. મનના અર્થ જેમાં સરે એ મનોરથ. આજે શરૂઆત ક્યાંથી થાય? મનમાં વિચાર આવે, આજે મારે આમ કરવું છે. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીના મનોરથ કરવાનું ત્યારે જ મન થાય જ્યારે વલ્લભ આપણા ઉપર કૃપા કરે ત્યારે. એટલે જ કહે છે ને, કૃષ્ણ કહેતા હૈયું હર કાય, વલ્લભ મને વાલા છે. કૃષ્ણ કહેતા હૈયું હર કાય, વલ્લભ મને વાલા છે. અને ઉનાળામાં એટલે કે ગ્રીષ્મ ઋતુમાં ઠાકોરજીને સતત શીતોપચાર, ફૂલના કળીના શ્રૃંગાર, પણા બનાવીએ, ફુવારા, ઠાકોરજીને સુગંધી એવી લગાડીએ, ખસની છે ને એના દ્વારા ઠંડક મળે. એટલે તો આપણે ગાઈએ છીએ, આવી છું સેવાને કાજ, લાવી આવી છું સેવાને કાજ,
બાસુંદીર તો ડોલરના ફૂલ છે બાલકૃષ્ણ કમારે કાજ ફૂલડા લાવીશું છાબમાં બાલકૃષ્ણ તમારે કાજ ફૂલડા લાવીશું છાબમાં આવીશું સેવાને કાજ ફૂલડા લાવીશું છાબમાં આવીશું સેવાને કાજ ફૂલડા લાવીશું છાબમાં ડોલરના ફૂલની માળા બનાવી ડોલરના ફૂલની માળા બનાવી તુલસીના નાખ્યા છે પાન ફૂલડા લાવીશું છાબમાં તુલસીના નાખ્યા છે થાક ફૂલડા લાવીશું છાબમાં આવીશું સેવાને કાજ ફૂલડા લાવીશું છાબમાં આવીશું સેવાને કાજ ફૂલડા લાવીશું છાબમાં ઝીણી ઝીણી કળીઓની માળા બનાવી ઝીણી ઝીણી કળીઓની માળા બનાવી આરતી લઈ આવીશું સાથ ફૂલડા લાવીશું છાબમાં આરતી લઈ આવીશું સાથ ફૂલડા લાવીશું છાબમાં શ્યામા સુંદરની આરતી ઉતારું શ્યામ સુંદરની આરતી ઉતારું વૈષ્ણવના હૈયા હરખાય ફૂલડા લાવીશું છાબમાં વૈષ્ણવના હૈયા હરખાય ફૂલડા લાવીશું છાબમાં આવીશું સેવાને કાજ ફૂલડા લાવીશું છાબમાં આવીશું સેવાને કાજ ફૂલડા લાવીશું છાબમાં માધવદાસના સ્વામી શામળિયા માધવદાસના સ્વામી સ્વામળિયા દેજો શ્રી વ્રજમાં વાસ ફૂલડા લાવીશું છાબમાં દેજો શ્રી વ્રજમાં વાસ ફૂલડા લાવીશું છાબમાં આવીશું સેવાને કાજ ફૂલડા લાવીશું છાબમાં આવીશું સેવાને કાજ ફૂલડા લાવીશું છાબમાં કૃષ્ણ કનૈયા લાલ કી જય.